યોગસાર ટીકા યોગેન્દ્ર દેવની રચના। કાલે 35 ગાથાની ચર્ચા ચાલી કે ષટદ્રવ્યો જેનો ઉક્ત જે પદાર્થ નવ જે તત્વ ભાખ્યા તે વ્યવહારથી જાણો કરી પ્રયત્ન। આ વ્યવહારથી 7 તત્વ 9 પદાર્થ 6 દ્રવ્યોનું સ્વરૂપ જાણવું જરૂરી છે અને જાણ્યા પછી એમાંથી ઉપયોગ હટાવી અને સ્વમાં લેવો જરૂરી છે। આ બે કામ કરવાનો છે વારાફરતી। પહેલું આ થાય પછી પેલું થાય, પણ પેલું ચાલુ રાખો ને આ થાય એમ નહીં બને। પેલા વ્યવહાર તત્વ પકડી રાખો તો આત્મા અનુભૂતિમાં નહીં જવાય, વ્યવહાર તત્વ છોડવો તો પડશે જ, બરાબર? એમ પૂર્વે બાંધેલા કર્મોની વાત થઈ ગઈ, પછી સમયસારની વાત થઈ કે નિશ્ચયથી જાણેલા 9 પદાર્થ સમ્યક્ત્વ છે, અર્થાત આ 9 પદાર્થ જીવના સંયોગથી છે। ભાવ દ્રવ્ય ભાવ આશ્રવ દ્રવ્ય આશ્રવ ભાવ બંધ દ્રવ્ય બંધ ભાવ નિદ્રા દ્રવ્ય નિદ્રા ભાવ સંવર દ્રવ્ય સંવર ભાવ મોક્ષ દ્રવ્ય મોક્ષ। આ બધા દ્રવ્ય અપેક્ષા કહો એટલે પૂતગલ અજીવનું પરિણમન છે અને ભાવની વાત કહો એ જીવનું પરિણમન છે। આશ્રવાદી 7 પદાર્થ જીવ અને કર્મ વર્ગના સંયોગથી થાય છે। આમાં એક જીવ કર્મરહિત ગ્રહણ કરવા યોગ્ય છે। આવું શ્રદ્ધાન કરવું તે નિશ્ચયથી સામ્યત્વ છે। હવે આગળની 36મી ગાથા કહે છે, સર્વ પદાર્થોમાં ચેતનાર એક જીવ જ છે। 6 દ્રવ્યોની અંદર ચેતનવાળો તો એક જીવ છે, બાકીના બધા દ્રવ્યો તો અજીવ છે, એમાં તો કોઈ ચેતન જ્ઞાન છે જ નહીં, બરોબર? શ્રેષ્ઠ અચેતન સર્વ છે જીવ સચેતન સાર, જાણી જેને મુનિવરો શીઘ્ર લહે ભવપાર। પૂતગદાલી સર્વ 5 દ્રવ્યોને તેમનાથી બનેલા પદાર્થોને અચેતન અથવા જળ જાણો। એકલો જીવ જ સચેતન અને સારભૂત પરમ પદાર્થ છે। પરમ મુનિ આ જીવ તત્વનો અનુભવ કરીને શીઘ્ર જ સંસારથી પાર ઉતરી જાય છે। મુનિરાજો આ જીવ તત્વનો અનુભવ કરે છે, જાણવાની વાત તો ખરી, પણ જાણ્યા પછી અનુભૂતિમાં લે છે, માટે મોક્ષની પ્રાપ્તિ કરે છે। 6 દ્રવ્યોમાં આત્મા સિવાય બાકીના કોઈ દ્રવ્યોમાં જ્ઞાને નથી ને ચેતનાય નથી। બાકીના દ્રવ્યો પોતાને નથી જાણતા અને બીજાને નથી જાણતા। જીવ દ્રવ્ય પોતાને પણ જાણે છે અને બીજાને પણ જાણે છે, બરાબર? સ્વપર પ્રકાશક। 6 દ્રવ્યોમાં એક આત્મા સચેતન છે જે પોતાને પણ જાણે છે અને સર્વ જાણવા યોગ્ય જ્ઞેય પદાર્થોને પણ જાણે છે। 5 પૂતગલાદી દ્રવ્ય ચેતના રહિત જળ છે। 9 પદાર્થોમાં પણ જો શુદ્ધ નિશ્ચય નહીં જોવામાં આવે તો એક આત્મા ભિન્ન જ દેખાય છે, કારણ કે આશ્રવ તત્વની અંદર પણ આત્મા છે। ભાવ આશ્રવમાં ભાવબંધમાં પણ આત્માનો પરિણામ છે ને, બીજા કોનો પરિણામ છે? એમ ભાવબંધ દ્રવ્ય બંધ કરો તો પૂતગલનો પરિણામ, દ્રવ્ય આશ્રવ કહો તો પૂતગલનો પરિણામ, ભાવબંધ ભાવાશ્રવ કહો તો જીવના પરિણામ, ભાવ સંવર જીવના પરિણામ, દ્રવ્ય સંવર પૂતગલના પરિણામ। એમ તો જો નિશ્ચયથી જોવામાં આવે તો એક આત્મા જ ભિન્ન દેખાય છે। જેમ સાકર અને અનજના ભેગા કરીને 9 પ્રકારની મીઠાઈ બનાવવામાં આવે તો પણ તેમાં સાકરને જોનાર પુરુષ સાકરને જુદું જુએ છે કે સાકરની ઘણી મીઠાઈ બને, અહીં 9 કહી પણ ઘણી મીઠાઈ બને, એમ સમજો ને આપણે। તો દરેક મીઠાઈની અંદર જ્ઞાની જીવ જે છે જાણકાર, તો સાકરને જુદી ઓળખી લે છે। એમ જ્ઞાની માટે ઉચિત છે કે તે પોતાના આત્માને સર્વ પરદ્રવ્યોથી ભિન્ન દેખે। આ જ યોગ્ય છે કે પોતાના આત્માને બાકીના બધા દ્રવ્યોથી જુદો જાણો, જુદો સ્વીકારો અને જુદો કબૂલ કરો, બરાબર? 8 કર્મ પણ જળ છે, શરીર પણ જળ છે। કર્મના નિમિત્તે થનારા ઔપાધિક વિકારી ભાવ પણ આત્માનો સ્વભાવ નથી, માટે પર છે। જેમ મને શરીરમાં ગુમડું થયું, મારા શરીરમાં થયું હોવા છતાં મારો સ્વભાવ નહીં હોવાથી એને દૂર કરવાનું કાર્ય કરું છું, રાખવાનું નથી કરતું। એમ વિકારી ભાવો મારા આત્મામાં થયા છે, મારા આત્માના અસ્તિત્વમાં છે, એનું વેદન મને થાય છે, છતાં પણ એ મારું સ્વભાવ નહીં હોવાથી એને દૂર કરવાનો, એનો અભાવ કરવાની વાત છે। એના સિવાય જુદો આત્મા તે હું, આ વિકારી અવસ્થા તે હું નહીં। એમ કર્મના નિમિત્તે થનારા ઉપાધિ વિકારી ભાવ પણ આત્માનો સ્વભાવ નથી। મતિ જ્ઞાનાદિ ખંડ અને ક્રમવર્તી જ્ઞાન પણ કર્મના સંયોગથી થાય છે, એ પણ આત્માનો સ્વભાવ નથી। આ ક્ષયોપશમ જ્ઞાન છે આત્માનો સ્વભાવ નથી। જ્ઞાન સ્વભાવ આત્માનો સ્વભાવ છે, આ ઓછું વધતું જ્ઞાન એ આત્માનો સ્વભાવ નથી, બરોબર? એ પણ આત્માનો સ્વભાવ નથી। આત્મદ્રવ્ય માત્ર દ્રવ્યરૂપ અખંડ સિદ્ધ ભગવાન સમાન શુદ્ધ દેખવો જોઈએ અને એવો જ અનુભવ કરવો જોઈએ।
આત્મદ્રવ્યને અખંડ સિદ્ધ સમાન જોવો જોઈએ અને એવો અનુભવ થવો જોઈએ. તમે આ વિકારી ભાવોથી લક્ષ છોડો, પોતાના ક્ષયોક્ષમ ભાવોથી લક્ષ છોડો તો પેલા આત્મા ઉપર ઉપયોગ જાય. જો અહીંથી આપણે જતા હોઈએ રસ્તામાં, તમારું ધ્યાન બીજે છે, મારું ધ્યાન બીજે છે, પેલાનું ધ્યાન બીજે છે, બધાનું ધ્યાન એક જગ્યાએ ના હોય તો એકનો હાફ જતો દેખાય ને એક ક્યાં ક્યાં છે ખોરો એમ ના દેખાય તો હાફ હંતાઈ ગયેલો છે, ક્યાં છે, ઉપયોગ તમારો બીજો છે. એમ આત્મા અત્યારે મારું તમારું સિદ્ધ ભગવાનનો બધાનો આત્મા અત્યારે હાલ હયાત છે, પણ આપણો ઉપયોગ બીજો હોવાથી આપણને દેખાતો નથી. અત્યારે પણ મારો આત્મા મને નથી દેખાતો, એમાં આત્માનો અભાવ નથી. આત્મા તો આજે પણ છે, બરાબર. પરમ મુનિત શુદ્ધાત્માના ધ્યાનથી શીઘ્ર ભવસાગરથી પાર થઈ જાય છે. મોક્ષના કારણોમાં વ્રજવ્રષભ નારા સહનનનું હોવું જરૂરી છે. એના વિના ક્ષપક શ્રેણીએ ચડી ઘાતી કર્મનો ક્ષય કરી કેવળ જ્ઞાની થઈ શકે એવું વીર્ય પ્રગટ થતું નથી. પરિગ્રહ ત્યાગી નિર્ગ્રંથ મુનિ જ મોક્ષને યોગ્ય દાન કરી શકે છે. તેથી 24 પ્રકારના પરિગ્રહોનું હોવું નિષેધ છે. માટે 24 પ્રકારના પરિગ્રહનો નિષેધ કરવામાં આવે છે. ક્ષેત્ર, ધર, ધાન્ય, ઘર, ધન, ધાન્ય, ચાંદી, સોનું, દાસ, દાસી, કપડાં અને વાસણ, આ 10 પ્રકારના બાહ્ય પરિગ્રહ એ બિલકુલ પર છે, એનો ત્યાગ થઈ શકે છે. પછી બાહ્ય પરિગ્રહની ચિંતા મનને નહીં સતાવે. અંતરંગ પરિગ્રહ 14 પ્રકારના છે. મિથ્યાત્વ, ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકભેદ, એ 9 ને 4 કશાય 13 અને એક મિથ્યાત્વ, એમ 14. આ 14 અંતરંગ પરિગ્રહ. એની મમતા બુદ્ધિપૂર્વક છોડવામાં આવે છે, એનો ત્યાગ નથી થઈ શકતો, એનો ઉપયોગ ત્યાંથી હટાવવામાં આવે છે. કર્મોદયથી જો વિકાર થાય તો તેને ગ્રહણ યોગ્ય માનીને સાધુ સ્વાગત કરતા નથી. કર્મ ઉદયના કારણે કોઈ વિકારી ભાવ થાય તો આચાર સાધુઓ મુનિઓ એને ઉપાદેય માનતા નથી, એનું સ્વાગત નથી કરતા, એટલે એને ઉપાદેય માનતા નથી. એ જ પરિગ્રહનો ત્યાગ છે. બાળકની જેમ નગ્ન રહીને જે સાધુ અપ્રબદ્ધ ગુણસ્થાનના સાતિશય ભાવને પ્રાપ્ત થઈને ક્ષાયિક સમ્યક્ત્વથી ભૂષિત થઈને ક્ષપક શ્રેણી ચડીને શુક્લ ધ્યાનને ધાવે છે, તે જ તે ભાવમાં નિર્વાણની પ્રાપ્તિ કરી લે છે. નિયમ એવો છે, 7મા ગુણસ્થાનથી ઉપર જવામાં નિયમથી શ્રેણી થાય તો જ જઈ શકે, ને તો જઈ શકે નહીં કોઈ પણ મુનિરાજ. અને એમાં 2 પ્રકારની શ્રેણી છે, એક ઉપસમ શ્રેણી અને ક્ષપક શ્રેણી. ઉપસમ સમ્યક દ્રષ્ટિ જીવ ઉપસમ શ્રેણી મોડે, અને ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ જીવ હોય તો ઉપસમ શ્રેણી મોડે અને ક્ષપક શ્રેણીએ મોડે, બેમાંથી ગમે તે મોડી શકે, શરૂ થઈ શકે એની. હવે ઉપસમ શ્રેણી જે શરૂ થાય એ તો નિયમથી 11મા ગુણસ્થાનથી પાછા પડે, એમનો મોક્ષ થાય નહીં. અને ક્ષપક શ્રેણીની જેના શરૂઆત થાય એ મુનિરાજ નિયમથી એક અંતર્મુહૂર્તમાં કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરેલી, એ પાછા પડે જ નહીં. બરોબર, આ વાત છે. બધા જ ઉપસમ શ્રેણીવાળા કોઈ પણ જીવ 11માંથી આગળ ના જાય, એ પાછા જ પડે. પાછા પડે, 7મામાં આવે, 6ઠામાં આવે, જે થાય. અને ફરીથી ક્ષાયિક સમ્યક્ત્વ કરે તો ક્ષપક શ્રેણી મોડીને બીજા વખતે એ જઈ શકે મોક્ષમાં, પણ ઉપસમ શ્રેણીમાં તો ના જઈ શકે. અને ઉપસમ શ્રેણીમાંથી ક્ષપક શ્રેણીની શરૂઆત 7મા ગુણસ્થાનમાં આવ્યા વગર થાય નહીં. 7મા ગુણસ્થાનમાં આવે તો જ ઉપસમ સમ્યક્ત્વનું ક્ષાયિક સમ્યક્ત્વ થાય. બરોબર. એમ બાહ્ય ચારિત્ર નિમિત્ત છે, શુદ્ધ અનુભવરૂપ પરમ સામાયિક અથવા યથાખ્યાત ચારિત્ર ઉપાદાન કારણ છે. નિમિત્ત હોતો ઉપાદાન ઉન્નતિ કરે છે, પરંતુ સાધકની દ્રષ્ટિ પોતાના 6 ઉપાદાનરૂપ આત્મિક ભાવ ઉપર રહે છે. જે ભાવલિંગી મુનિઓ છે એમનો ઉપયોગ, એમનું લક્ષ્ય પોતાના ઉપાદાન ચારિત્રના જે ઉપાદાનરૂપ આત્મિક ભાવો છે એના ઉપર એમનું લક્ષ્ય, કર્મ ઉદય અથવા સંયોગો ઉપર એમનું લક્ષ્ય નથી. એ બધા નિમિત્ત કારણો છે. તાત્પર્ય એ છે કે વ્યવહાર સમ્યક્ત્વના કારણોમાં પણ એક સારભૂત પોતાના જ શુદ્ધાત્માનું ગ્રહણ કાર્યકારી, ગ્રહણ એટલે એનું સ્વીકારવું, એ જ કાર્યકારી છે. હવે સમયસાર કળશ એટલે અમૃતચંદ્ર આચાર્ય. જેમ સોનાની માળામાં સોનું ભિન્ન ઝળકે છે, તેમજ જીવોને માટે ઉચિત છે કે તે અનાદિકાળથી પદાર્થની અંદર છુપાયેલી પોતાની આત્મજ્યોતિને અલગ કરીને સદાય પરથી ભિન્ન અને એકરૂપ પ્રકાશમાન દરેક પદમાં દેખે શુદ્ધાત્માનું જ પોતાની અંદર દર્શન કરો. હવે જુઓ, સોનાની માળા એટલે સોનાનો દોરો, માળા તમે જે શબ્દ આપવો હોય, તો જે સોનાને ઓળખતા નથી અથવા સામાન્ય સમજ છે, સોનાની પૂરી સમજ નથી, એ તો આખી માળાને સોનું ગણે છે.
હવે આખી માળામાં દોરો હોય, એનું ઝારણ હોય, એના બીજા આંકડા હોય, બધું અંદર હોય, અને સોની એના સોનાને સોનું ગણે છે. એ માળાને સોનું ગણતું નથી. બે જોવે છે માળા બે જોવે છે. સામાન્ય વ્યક્તિ જે છે એ પણ માળા જોવે છે અને સોની એ માળા જોવે છે. તો સોનીની સમજ યોગ્ય હોવાથી એ સોનાને જ સોનું ગણે છે, અને વ્યવહારીજનોની સમજ યોગ્ય નહીં હોવાથી એ માળાને સોનું ગણે છે. માળામાં સોનું નથી એમ નહીં, પણ સોનું નથી એને સોનું ગણે છે. આટલો ફરક છે. એમ મિથ્યા દ્રષ્ટિ જીવોને પોતાના આત્માનું પરિણમન તો થઈ રહ્યું છે, પણ રાગ દ્વેષના આત્મા ગણે છે. પોતાના આત્માના પરિણમનને જોતાય નથી, જાણતા નથી, કબૂલતાય નથી. માટે એ પોતાના આત્માને જોઈ શકતા જ નથી, માનતા નથી, પછી પ્રયત્ન ના કરે, જોવાય નહીં. બરાબર. એમ મોક્ષ પાહુડમાં કહ્યું છે કે યોગી ચારિત્રમાં પાકો થઈને દ્રઢ નિર્મળ સમ્યક દર્શનની ભાવના કરતો જ્યારે પોતાના આત્માનું ધ્યાન કરે છે તો પરમપદ મોક્ષને પામે છે. આત્માનો ધર્મ અથવા સ્વભાવ જ ચારિત્ર છે. ચારિત્ર શું છે? સ્વભાવ અથવા આત્માનો ધર્મ, એનું નામ ચારિત્ર. આ બાહ્ય જે ચારિત્ર છે એ તો વ્યવહાર ચારિત્ર છે. એને ચારિત્ર કે છ નહીં, કહેવા માત્ર. બરોબર. આત્માનો ધર્મ આત્માનો સંભાવ છે. તે સંભાવ રાગ દ્વેષ રહિત જીવનો પોતાનો જ ભાવ છે, અને આ ભાવથી જ મોક્ષ થાય છે. એ ભાવની પ્રાપ્તિ થાય, સમતા ભાવની, વિતરાગ ભાવની, એનું નામ ચારિત્ર. અને એની પ્રાપ્તિ થાય તો ક્રમે ક્રમે આગળ વધતો એ મોક્ષને પામે. હવે 37મી ગાથા કહે છે વ્યવહારનો મોહ ત્યાગવો જરૂરી છે. વ્યવહાર ત્યાગવાની વાત નથી કરતા. શું કહે છે? વ્યવહારનો મોહ ત્યાગવો જરૂરી છે. વ્યવહાર ત્યાગવો નહીં. વ્યવહાર તો અવસ્થા અનુસાર છૂટતો જશે. વ્યવહારને પકડી રાખવાનો નથી. પોઈન્ટ સમજમાં આવે છે? સમજવાની વાત છે. વ્યવહારનો મોહ, વ્યવહાર જ કરવા યોગ્ય છે, આ કરીએ તો જ ધર્મ થાય, એ મોહ ત્યાગવા જેવું છે. તમારી યોગ્યતા અનુસાર જે કંઈ વ્યવહાર છે એને પાલન કરો, એની ના નથી. આ બે વસ્તુનો ભેદ સમજો તો જ તમારા ગળે વાત ઉતરે, બાકી બીજો કોઈ રસ્તો નથી. વ્યવહારનો મોહ ત્યાગવો જરૂરી છે. જો શુદ્ધા તમે અનુભવો તજી સકલ વ્યવહાર, જીન પ્રભુજી એમ જે ભણે શીઘ્ર થશો ભવપાર. જો વ્યવહારનો મોહ તજી અને શુદ્ધાત્માનો અનુભવ કરશો તો જીન ભગવાન એમ કહે છે કે શીઘ્રતાથી ભવનો પાર આવશે. જીનેન્દ્ર ભગવાન એમ કહે છે કે જો તું સર્વ વ્યવહાર છોડીને નિર્મળ આત્માનો અનુભવ કરીશ તો શીઘ્ર ભવથી પાર થઈશ. હવે જેમ જેમ પદમાં આગળ વધતો જાય નીચેનો વ્યવહાર છૂટતો જાય. તમે મોક્ષ માર્ગના ગુણસ્થાનનું વિવેચન જુઓ તો ચોથા ગુણસ્થાનમાં કોઈ સદાચાર અને દુરાચારનો વ્યવહાર છૂટી ગયો. 7 વ્યસન, સપ્ત વ્યસનનું સેવન, અનીતિ, અનાચાર, રાજકાયદાનો વિરોધ, આ બધું છૂટી ગયું ચોથા ગુણસ્થાનમાં. 5મા ગુણસ્થાનમાં એટલે ખાનપાનનો વિવેક ચાલુ થયો. 6ઠ્ઠા ગુણસ્થાનમાં તો બાહ્ય પરિગ્રહનો અભાવ થઈ ગયો. અને ઉપરના ગુણસ્થાનમાં થાય તો પછી રાગાદી પરિણામ પણ છૂટતા જાય, એનોય અભાવ થઈ જાય. રાગાદી પરિણામે વ્યવહાર. જો આ કપડો પહેર્યો છે એટલો વ્યવહાર એમ નહીં, આ શરીર વ્યવહાર એમ નહીં, રાગાદી પરિણામ પણ વ્યવહાર એ છૂટશે, એના પદ આવશે તારે. તો આ બધો વ્યવહારનો મોહ, આ વ્યવહાર કરવા જેવો છે એવું બુદ્ધિ નહીં. અત્યારે આ વ્યવહાર છે એટલી વાત રાખો. અત્યારે આ વ્યવહાર જરૂરી છે, કાયમ માટે નહીં. એનું નામ વ્યવહારનો મોહ છૂટ્યો. અહીં જીનેન્દ્ર ભગવાનની એ જ આજ્ઞા છે અને એ જ ઉપદેશ આપ્યો છે કે નિર્મળ આત્માનો અનુભવ કરો. આ અનુભવ ત્યારે જ થાય જ્યારે સર્વ પરના આશ્રયરૂપ વ્યવહારનું મોહ ત્યાગવામાં આવે. જ્યાં સુધી વ્યવહાર કરવા લાયક છે એવી બુદ્ધિ છે ત્યાં સુધી તમારો ઉપયોગ નિશ્ચિંત થઈ અને આત્મા અનુભવમાં જોડાશે જ નહીં. અને જ્યાં સુધી પૂરેપૂરો ઉપયોગ આત્મા અનુભવમાં ના જોડાય તો સુધી આત્મા અનુભૂતિ થશે નહીં. બરાબર. પર પદાર્થનો પરમાણુ માત્ર હિતકારી નથી. પર પદાર્થનો પરમાણુ માત્ર પણ મોક્ષ માર્ગ માટે હિતકારી નથી. વ્યવહાર ધર્મ, વ્યવહાર સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રનો જેટલો વિષય છે તે બધો છોડવા યોગ્ય છે. ક્યારે છોડવાનો? એ પોતાના અવસ્થા અનુસાર. સમ્યક દ્રષ્ટિ ચાહે ગ્રહસ્થ હોય કે સાધુ, કેવળ પોતાના શુદ્ધાત્માને જ પોતાનો હિતકારી જાણે છે. આ વ્યવહારને હિતકારી જાણતા નથી. વ્યવહાર તો નીચેથી પડવા માટે બચવાનું સ્થાન છે. વ્યવહાર નીચે પડતો અટકવા માટે જરૂરી છે. બરાબર.
શેષ સર્વને ત્યાગવા યોગ્ય પરિગ્રહ જાણે છે. જો કે તે મન સ્થિર કરવા માટે અને જ્ઞાનની નિર્મળતા માટે 7 તત્વોનો વિચાર કરે છે, જીનવાણીનું પઠન પાઠન મનન ઉપદેશ કરે છે. આ બધો વ્યવહાર અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને પરિગ્રહ ત્યાગ એ 5 વ્રતોનું એક દેશ કે સર્વદેશ પાલન કરે છે, મંત્ર જાપ કરે છે, ઉપવાસ કરે છે, રસ ત્યાગ કરે છે, તો પણ આ સર્વ કાર્યોને વ્યવહાર ધર્મ જાણીને છોડવા યોગ્ય સમજે છે. આ રાખવા યોગ્ય નથી, કરવા યોગ્ય નહીં એમ વાત નથી. એ અવસ્થા અનુસાર જરૂરી છે, પણ જેમ તમારી અવસ્થા આગળ વધે એમ નીચેનો વ્યવહાર છોડવા યોગ્ય છે. એમ આ સર્વ કાર્યોને વ્યવહાર ધર્મ જાણીને છોડવા યોગ્ય સમજે છે. કેમ કે વ્યવહારની સાથે રાગ કરવું તે કર્મબંધનું કારણ છે. વ્યવહાર કર્મબંધનું કારણ છે એ જુદી વાત, અને વ્યવહારનું રાગ કર્મબંધનું કારણ છે એ જુદી વાત. વ્યવહારનું રાગ, વ્યવહારનું મોહ મિથ્યાત્વબંધનું કારણ છે, અને વ્યવહારનું પાલન એ પુણ્યબંધનું કારણ છે. એ બેમાં ફરક છે. વ્યવહારનું મોહ મિથ્યાત્વના બંધનું કારણ છે, અને વ્યવહારનું પાલન પુણ્યબંધનું કારણ છે. એટલો ફરક બેમાં. અહીંયા વ્યવહાર છોડવાની વાત નથી, વ્યવહારનો મોહ છોડવાની વાત છે. વ્યવહારની સાથે રાગ કરવો તે કર્મબંધનું કારણ છે. કેવળ પોતાના આત્માની વિભૂતિ, જ્ઞાનાનંદ, સંપદાને પોતાની માનીને ગ્રહણ કરતો રહે છે જ્ઞાની. સર્વ ચેતન અચેતન અને મિશ્ર પરિગ્રહને ત્યાગવા યોગ્ય સમજે છે. સર્વ ચેતન અચેતન મિશ્ર, મિશ્ર એટલે શરીર, મિશ્ર એટલે પુત્ર સ્ત્રી, બધા મિશ્રમાં આવે. ચેતનમાં તો દાસ દાસી એ બધા મિશ્રમાં આવે, ચેતનમાં આવે. અને આ ખોરાક, પદાર્થ, પૈસા, ધન, સંપત્તિ, મકાન બધું અચેતનમાં આવે. એમ મિશ્ર. સિદ્ધોનું ધ્યાન ધરે છે તો પણ સિદ્ધોને પર માનીને તેમનું ધ્યાન પણ છોડવા જેવું છે એમ જાણે છે. કોનું ધ્યાન? અરહંત કરતો કોણ ઊંચા? સિદ્ધ. સિદ્ધથી ઊંચું કોઈ નહીં. બરોબર? એ સિદ્ધોનું ધ્યાન કરે તો છે, પણ એને છોડવા યોગ્ય કે એનું ધ્યાન ચાલશે તો સુધી તારા આત્માનું ધ્યાન નહીં થાય. તારા આત્માનું ધ્યાન કરવું એ જ તારા મોક્ષનો ઉપાય છે. બરોબર? સિદ્ધોનું ધ્યાન ધરે છે તો પણ સિદ્ધોને પર માનીને તેમનું ધ્યાન પણ છોડવા જેવું છે એમ જાણે છે. કેમ કે ત્યાં પણ શુભ રાગનો અંશ છે. સિદ્ધ ભગવાન પ્રત્યેનો ભક્તિભાવ, એમનો અહોભાવ, એમના પ્રત્યેનો પૂજ્યભાવ, એ બધો રાગ છે, રાગનો અંશ છે. ભલે શુભ રાગ, પણ રાગ છે. બીજું તો શું ગુણ ગુણી ભેદનો વિચાર પર પરિગ્રહ છે. બીજા બધા પરપદાર્થોની વાત છોડો, પોતાના આત્માના ભેદોની કલ્પના, ભેદોનું ચિંતન મનન, એ પણ પરિગ્રહ, એનો ત્યાગ કરવો પડશે તો આત્મા અનુભૂતિ થશે. બીજું તો શું ગુણ ગુણી ભેદનો વિચાર પણ પરિગ્રહ છે, વ્યવહાર છે, ત્યાગવા યોગ્ય છે. કેમ કે આ વિચારમાં વિકલ્પ છે. વિકલ્પ છે ત્યાં શુદ્ધ ભાવ નથી. જો કે આ વિચારનું આલંબન બીજા શુક્લ ધ્યાન સુધી છે તો પણ સમ્યક દ્રષ્ટિએ આ આલંબનને પણ ત્યાગવા યોગ્ય જાણે છે. જો કે આ બધા વિકલ્પો બીજા શુક્લ ધ્યાન સુધી હોય છે, પણ એને ભલા નથી ગણતા. એ તો એક દોષ છે. દાખલા તરીકે તાવ આવ્યું, શરદી થઈ, હવે તાવ તો મટી ગયો છે પણ શરદી છે, તો તાવ મટી ગયો એટલે શરદી રવા દેવાની છે. એમ બીજા બધા વિકલ્પો મટી ગયા, પણ હજુ આત્મસંબંધી વિકલ્પો ચાલે છે, એને પણ છોડવાના છે. સમ્યક દ્રષ્ટિના દેવગુરુ શાસ્ત્ર ઘર ઉપન બધું જ એક પોતાનો જ શુદ્ધાત્મા છે. સમ્યક દ્રષ્ટિને દેવગુરુ શાસ્ત્ર એ બધું પોતાનો શુદ્ધાત્મા છે. તે જ આસન છે, તે જ શિલા છે, તે જ પર્વતની ગુફા, તે જ સિંહાજન. કોણ? પોતાનો આત્મા. તે જ સૈયા. આવો અસંગ ભાવ, શુદ્ધ શ્રદ્ધા જેને હોય છે તે જ સમ્યક દ્રષ્ટિ જ્ઞાની છે. આવી શ્રદ્ધા, આવું એકાકાર, આવી સમજ, આવો સ્વીકાર જેને છે એ સમ્યક દ્રષ્ટિ છે. તે જ સંસાર સાગરને પાર કરનારી નૌકા ઉપર આરૂઢ થયેલ છે. વ્યવહારના મોહથી કર્મનો ક્ષય નહીં થાય. વ્યવહારનો મોહ રાખશો તો કર્મનો ક્ષય નહીં થાય. જે અહંકાર કરે કે હું મુનિ, હું તપસ્વી, તે વ્યવહારનો મોહી મોક્ષ માર્ગી નથી. જો કે મુનિનો નગ્ન વેશ અને શ્રાવકને વસ્ત્ર સહિત વેશ નિમિત્ત કારણ છે, પણ એના પ્રત્યેનો મોહ સંસારનું કારણ છે. એનો મોહ ના હોય તો મુનિની દિગંબર અવસ્થા અને શ્રાવકની 11 પ્રતિમા મોક્ષનું નિમિત્ત કારણ છે. જો મોહ ના હોય તો, પોઈન્ટ સમજો બરોબર. અને મોહ હોય તો આ બધનું કારણ છે, સંસારનું કારણ છે. આટલી વાત.
જે અહંકાર કરે કે હું મુનિ હું તપસ્વી તે વ્યવહારનો મોહી મોક્ષ માર્ગી નથી. જો કે મુનિનો નગ્ન વેશ અને શ્રાવકનો વસ્ત્ર સહિતનો વેશ નિમિત્ત કારણ છે તો પણ મોક્ષનો માર્ગ તો એક રત્નયંત્ર ધર્મ છે. આ નિમિત્ત કારણ છે, એનો મોહ ના હોય તો, એનો મોહ હોય તો સંસારનું કારણ છે. એમ સમયસારમાં કહ્યું, જ્ઞાનીજનો નિશ્ચય પદાર્થને છોડીને વ્યવહાર પ્રત્યે મોહ રાખતા નથી. વ્યવહાર નથી એમ નહીં, વ્યવહાર તો હોય અવસ્થા અનુસાર, પણ વ્યવહાર પ્રત્યેનો મોહ ના હોય. એમ કેમ કે જે સાધુ પરમાર્થનો એટલે પોતાના શુદ્ધાત્માનો આશ્રય કરે છે તેમને જ કર્મનો ક્ષય થાય છે. જે સાધુ પોતાના શુદ્ધાત્માનો ઉપયોગ જોડે એમને જ કર્મનો ક્ષય થાય. બીજા ક્યાંય પણ ઉપયોગ જોડે તો પુણ્યબંધ થશે, ધર્માયતનોમાં જોડશે તો. બરાબર. હવે આગળ કહે છે, જે કોઈ સાધુના વેશમાં કે વ્યવહાર ચારિત્રમાં અથવા વિવિધ પ્રકારના શ્રાવકના વેશમાં કે વ્યવહાર ચારિત્રમાં મમતા ભાવ કરે છે, મમતા એટલે રાગ, તે સમયસાર જે શુદ્ધાત્મા છે તેને જાણ્યો નથી. જેના અહીં રાગ ભાવ છે એના આત્મા અનુભૂતિ નથી, એના આત્માનું ભાન નથી. અને આત્માનું ભાન છે અને અહીં આગળ રાગ નથી. આ મુનિપદ નથી, શ્રાવકની 11 પ્રતિમા નથી એમ નહીં, એના પ્રત્યેનો રાગ નથી. એમ વાત એ છે. બરાબર. મોક્ષ પાહુડમાં કહ્યું છે, જે બાહ્ય વેશન એ ચારિત્ર સહિત છે પરંતુ અંતરના આત્મા અનુભવરૂપ ચારિત્રથી રહિત છે, તે સ્વચારિત્રથી ભ્રષ્ટ થતું મોક્ષ માર્ગનું વિનાશક છે. મોક્ષનારનો અભાવ કરનાર. વિનાશક એટલે શું? અભાવ કરનાર છે. કોણ? કે જે બાહ્ય વેશન એ ચારિત્ર તો છે પરંતુ અંતરના આત્મા અનુભવરૂપ ચારિત્રથી રહિત છે તે. હવે જીવ અજીવના ભેદ જાણો. જીવન અજીવના ભેદ જાણો એમ કે છે. જીવ અજીવના ભેદનું જ્ઞાન તેજ છે જ્ઞાન. કહે યોગીજન યોગી હે મોક્ષ હેતુ એ જાણ. માટે આ જીવ અજીવના ભેદ મોક્ષના હેતુ માટે તું જાણ, પંડિત થવા માટે નહીં. પોતાના આત્મામાં ભેદ જ્ઞાન કરવા માટે આ ભેદ જાણ. એમ હે યોગી, યોગીએ કહ્યું છે કે જે કોઈ જીવ તથા અજીવનો ભેદ જાણે છે તેણે જ મોક્ષનો માર્ગ જાણ્યો છે એમ કહ્યું છે. જુઓ, જીવ અજીવનો ભેદ એટલે બોલો. હું તમને પૂછું કે આ જીવ કે જીવ, તમે કહો જીવ, પેલું કે અજીવ, એમ બધું કહો. સાચું બોલો, શાસ્ત્ર સંમત વાત, ખોટી નહીં. પણ એનું નામ ભેદ નહીં, એ વ્યવહાર વાત છે. તમારા પોતાના આત્મામાં, તમારા પરિણામોમાં તમે આ પરિણામથી અજીવના પરિણામ, અજીવના લક્ષ્ય થયેલા અને આ જીવના લક્ષ્ય થયેલા એમ પરિણામમાં ભેદમાં જીવ અજીવ કરો, એનો સાચો ભેદ, એનું નામ ભેદ. બાહ્યમાં આ અજીવ છે અને હું જીવ છું ને આ જીવ છે અને આ અજીવ છે, એનું નામ ભેદ નહીં, એ તો બાહ્ય વાત છે. અંતરંગ પરિણામોમાં ભેદપૂર્વક જીવ અજીવનો નિર્ણય કરે છે. કારણ કે 7 તત્વો તો જીવના છે ને, 7 તત્વો તો જીવમાં છે. તો જીવમાં અજીવ તત્વ કયું? અજીવ દ્રવ્ય જુદું, અજીવ તત્વ જુદું. અજીવ દ્રવ્ય કહો તો ધર્માસ્તિકા આકાશ કાળ અને પૂતગલ આવે. અને અજીવ તત્વ કહો તો પરના નિમિત્તે થવાવાળા જીવના એકત્વ મમત્વ પરિણામ આવે, એ અજીવ તત્વમાં આવે. બરાબર. એમ બંધ અને મોક્ષનો વ્યવહાર ત્યારે જ સંભવ હોય જ્યારે બે ભિન્ન ભિન્ન વસ્તુઓ હોય અને તે બંધાથી તથા છૂટતી હોય. તમારા જ્ઞાનમાં બે ભિન્ન ભિન્ન વસ્તુ જણાયેલી હોય તો પછી એના સંસાર અને મોક્ષની ચર્ચા ચાલે. તમને એનો વિવેક જ નથી ને બધાને એક જ ગણો છો તો સંસાર છે એનું, મોક્ષ છે એનું. પોઈન્ટ સમજમાં આવે છે? એમ જો ગાય દોરડાથી બંધાયેલી છે તો દોરડું છૂટી જાય એટલે ગાય છૂટી જાય છે. જો એકલી ગાય હોય કે એકલું દોરડું હોય તો ગાયનું બંધાવવું અને છૂટવું બની શકતું નથી. તો તમને એકલા પરહાતે જ એકત્વપણું છે, આત્મા સાથે કોઈ સમજ જ નથી, તો એકલું દોરડું થયું, એનાથી શું બંધાવવાનું, શું છૂટવું? ખ્યાલ આવ્યો? એમ જો એકલું દોરડું હોય તો ગાયનું બંધાવવું ને છૂટવું બની શકતું નથી. તેવી જ રીતે જો લોકમાં જીવ જ એકલો હોત, અજીવ ન હોત, તો જીવ કદી બંધાતે જ નહીં, છૂટાતે નહીં. સંસાર દશામાં જીવ અજીવનો બંધ છે અને મોક્ષ દશામાં જીવનું અજીવથી છૂટવું બને છે. અજીવથી શું છૂટવું? મારામાં પૂતગલ દ્રવ્યએ પ્રવેશ કર્યો છે, મારામાં આકાશ દ્રવ્યએ પ્રવેશ કર્યો છે, મારામાં કાળ દ્રવ્યએ પ્રવેશ કર્યો છે? ના, એના સાથેનો મમત્વ પરિણામ એ મારો અજીવ, એના પ્રત્યે એકત્વપણું એ મારું અજીવ. ખ્યાલ આવે છે? અને એને હું જુદું કરું અને મારા જીવ દ્રવ્યને જુદો જાણું, આવા રાગ એકત્વ મમત્વ પરિણામથી જુદા શુદ્ધાત્માને જાણવું, એનું નામ જીવનું જાણવું. અને પેલાને અજીવ જાણવું, એનું નામ અજીવનું જાણવું. બરાબર. સંસાર દશામાં જીવ અજીવનો બંધ છે તો મોક્ષ દશામાં જીવનું અજીવથી છૂટવું બને છે.
બે પ્રકારના જુદા જુદા દ્રવ્ય જો લોકમાં ન હોત તો સંસાર અને મોક્ષનું હોવું બનત નહીં. આ લોક 6 દ્રવ્યોનો સમુદાય છે. તેમાં જીવ સચેતન છે, બાકીના 5 અચેતન અથવા અજીવ છે. એમાં 4 દ્રવ્યો તો બંધરહિત શુદ્ધ દશામાં સદા રહે છે. આકાશ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિનાય, કાળ અને કાળ, આ 4 દ્રવ્યો તો સદાકાળ શુદ્ધ જ રહે. એમાં તો કોઈ પ્રકારની અશુદ્ધિ થતી નથી. તો એનાથી તો જીવને બંધાવાનું રહેતું નથી. તો અશુદ્ધિ કોમાં શામાં થાય છે? જીવ અને પૂતગલમાં. તો જીવ અને પૂતગલ પ્રત્યે આ જીવને બંધાવાનું બાહ્ય અપેક્ષાએ કહીએ, અને આ જીવને એકત્વ મમત્વ તો પેલા શુદ્ધ પરિણામમાં થાય છે, શુદ્ધ દ્રવ્યમાં. પેલો દ્રવ્ય તો શુદ્ધ છે, પણ તને એના લક્ષ્ય અશુદ્ધ પરિણામ થાય છે. જીવને રાગ થાય છે, મોહ થાય છે, એકત્વ થાય છે, મમત્વ થાય છે. આ જગ્યા મારી, આ ક્ષેત્ર મારું, આ ધર્મ મંદિર મારું, આ ઘર મારું, એ બધું શું છે? બરોબર ખ્યાલ આવે છે કે નહીં વાતમાં? એમ ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય, કાળ અને આકાશ એમનું સદા સ્વાભાવિક પરિણમન થાય છે. જીવ અને પૂતગલમાં જ વિભાવ પરિણમનની શક્તિ છે. બાકી 4 દ્રવ્યોમાં તો વિભાવ પરિણમન થતું જ નથી. ખ્યાલ આવ્યો? જીવ પૂતગલના બંધમાં જીવમાં વિભાવ થાય છે. જીવના વિભાવના નિમિત્તથી પૂતગલમાં વિભાવ પરિણમન થાય છે. પૂતગલ સ્વયં પણ સ્કંદ બનીને વિભાવ પરિણમન કરે છે. દરેક સંસારી જીવ પૂતગલ સાથે ગાઢ બંધનરૂપ થઈ રહ્યો છે. તેજસ અને કારમાણનું સૂક્ષ્મ શરીર અનાદિથી સદાય સાથે રહે છે. એ સિવાય ઔદરિક, વૈક્રયિક, આહાર શરીર તથા ભાષા મનના પૂતગલોનો સંયોગ થયા કરે છે. છૂટ થાય આ પ્રમાણે ચાલ્યા કરે છે. એક ક્ષેત્રાવગા સંબંધ. બરાબર? જીવ અને પૂતગલ બેન, બાકીના દ્રવ્યો સાથે તો કોઈ બંધરૂપ સંબંધ નથી. રાગરૂપ સંબંધ છે, જુદી વાત. પૂતગલ સાથે રાગરૂપ પણ સંબંધ છે, અને એક ક્ષેત્રાવગા બંધરૂપ પણ સંબંધ છે. આ જીવ પૂતગલની સંગતિમાં એવો એકમેક થઈ રહ્યો છે કે પોતાને ભૂલી જ ગયો છે. આ જીવ પૂતગલ સાથે એવો સંગતિ અનાદિની છે કે પોતાને ભૂલી ગયો છે, અને જે પૂતગલનો સંયોગ મળ્યો એ જ હું એમ માને છે. બરાબર? કર્મોના ઉદયના નિમિત્તે જે રાગાદી ભાવ કર્મ અને શરીરાદી નો કર્મ થાય છે, તે રૂપ જ પોતાને માન્યા કરે છે. પૂતગલના મોહમાં ઉન્મત્ત થઈ રહ્યો છે. એટલો બધો તીવ્ર મોહ છે કે એના તું નથી એમ કહો તો લડાઈ કરવા તૈયાર થાય, પણ માનવાની વાત નહીં, વાપરવાની વાત નહીં. એવું પૂતગલના મોહમાં તન્મય છે, ઉન્મત્ત. પૂતગલના મોહમાં ઉન્મત્ત થઈ રહ્યો છે, તેથી જ કર્મનું બંધ કરીને બંધન વધારે છે, અને કર્મોના ઉદયથી ભિન્ન ભિન્ન પ્રકારે ફળ ભોગવે છે. સુખ તો રંચ માત્ર છે, દુઃખ ઘણું જ છે. સુખ તો આભાસ માત્ર છે, અને બધું મોટા ભાગનું તો દુઃખ જ છે. જન્મ, જરા, મરણ, ઇષ્ટવિયોગ, અનેક સંયોગનું અપાર કષ્ટ છે. તૃષ્ણાની બળતરાનું અપાર દુઃખ છે. જ્યારે શ્રી ગુરુની કૃપાથી કે શાસ્ત્રના પ્રવચનથી આને એવું ભેદ વિજ્ઞાન થાય કે હું દ્રવ્ય છું, મારો સ્વભાવ પરમ શુદ્ધ, નિરંજન, નિર્વિકાર, અમૂર્તિક, પૂર્ણ જ્ઞાન, દર્શનમય, આનંદમય છે. મારી સાથે જે પૂતગલનો સંયોગ છે તે મારું સ્વરૂપ નથી. મારી સાથે કયો પૂતગલનો સંયોગ? આ શરીર, કર્મ, નો કર્મ અને સંયોગો, એ અનુસાર મારી સંબંધ છે, એ મારું સ્વરૂપ નથી. જ્યારે શ્રી ગુરુની કૃપાથી કે શાસ્ત્રના પ્રવચનથી, શાસ્ત્ર અભ્યાસથી આને એવું ભેદ વિજ્ઞાન થાય કે હું દ્રવ્ય છું, મારો સ્વભાવ પરમ શુદ્ધ, નિરંજન, નિર્વિકાર, અમૂર્તિક, પૂર્ણ જ્ઞાન, દર્શનમય, આનંદમય છે. મારી સાથે જે પૂતગલનો સંયોગ છે તે મારું રૂપ નથી. આ બધું એના શાસ્ત્ર અભ્યાસથી સમજાયું. બરાબર? હું નિશ્ચયથી પૂતગલથી અને પૂતગલકૃત સર્વ રાગાદી વિકારોથી ભૂન્ન છું. પૂતગલનો સંબંધ દૂર કરવા યોગ્ય છે, મોક્ષ પ્રાપ્ત કરવા યોગ્ય છે. આ રીતે જ્યારે ક્ષયોપશમ જ્ઞાનમાં દ્રઢ નિર્ણય થાય ભેદ વિજ્ઞાનનો, ત્યારે પૂતગલ પ્રત્યે દ્રઢ નિશ્ચય થાય કે કર્મોનો આશ્રવ બંધ દુઃખના મૂળ છે, એનો ત્યાગ કરવો જોઈએ, અને મોક્ષના કારણ સંવર નિજના એનો ઉપાય કરવો જોઈએ. આવી પ્રતીતિ થયા પછી એ પરિણામોનો ઓળખવાનું, ભેદ કરવાનું, દૂર કરવા યોગ્ય આશ્રવ બંધનો દુહે ત્યાગવાનું, સંવર નિર્જરાને એક દેહ ઉપાદેય કરવાનો પ્રયત્ન શરૂ કરે. એ પહેલો પ્રયત્ન ના કરે. ભરવાથી પ્રયત્ન નથી થઈ જતું. ભળીને તમારા જ્ઞાનમાં આવી ગયેલો પ્રયત્ન ના થયો. ફરતી બોલું, હું નિશ્ચયથી પૂતગલથી અને પૂતગલકૃત સર્વ રાગાદી વિકારોથી ભિન્ન છું. પૂતગલનો સંબંધ દૂર કરવા યોગ્ય છે,
મોક્ષ પ્રાપ્ત કરવા યોગ્ય છે. આ બધા ક્ષયોપશમ જ્ઞાનની વાત બુદ્ધિમાં. આ રીતે જ્યારે ભેદ વિજ્ઞાન થાય અને પૂતગલ પ્રત્યે દૃઢ નિશ્ચય થાય કે કર્મોનો આશ્રવ બંધ દુઃખના મૂળ છે, એનો ત્યાગ કરવો જોઈએ, મોક્ષના કારણ સંવર નિદ્રા છે, એનો ઉપાય કરવો જોઈએ. આટલું એને ક્ષયોપશમ જ્ઞાનમાં જણાવ્યું. એવી પ્રતીતિ થયા પછી એવો વિશ્વાસ એના આવે શાસ્ત્ર ઉપર, શાસ્ત્રની વાત ઉપર, તો પછી એનો ઉપાય થઈ શકે. એવી પ્રતીતિ થયા પછી જ મોક્ષનો ઉપાય થઈ શકે. જે એમ ચોક્કસપણે જાણે કે હું રોગી છું, રોગનું કારણ આ છે, તે જ રોગના કારણોથી બચશે. એમ જે ચોક્કસપણે જાણે કે હું સંસારી છું, સંસારનું કારણ આ છે, તો એના કારણનો અભાવ કરશે નહીં તો કરશે નહીં. બરાબર? એમ તે રોગના કારણોથી બચશે ને વર્તમાન રોગને ટાળવા માટે ઔષધનું સેવન કરશે. તેથી મૂળ સૂત્રમાં કહ્યું છે કે જીવ અજીવના ભેદનું જ્ઞાન મોક્ષનું કારણ છે. માટે સૂત્રમાં એટલે ગાથામાં કહ્યું આચાર્યે, જીવ અજીવનું જ્ઞાન એ મોક્ષનું કારણ છે. કારણ કે તમે ભેદ ના જાણો તો હે ઉપાદેયનો કેવી રીતે કરશો? ઓને છોડવું, ઓને ગ્રહણ કરવું એ કેવી રીતે બનશે? બરાબર? એમ તત્વાનુશાસનમાં કહ્યું છે જન્મ, જરા, મરણ એ 3 પ્રકારના સંતાપથી દુઃખી થયેલ ભવ્ય જીવોને પરમ આનંદમય મોક્ષ સુખની પ્રાપ્તિ થાય. તેથી સર્વજ્ઞ દેવે હેય અને ઉપાદેય 2 પ્રકારે તત્વ કહ્યું છે. આ 7 તત્વમાં ભગવાને હે ઉપાદેયનો ભેદ બતાવ્યો. એ ભવ્ય જીવોને મોક્ષની પ્રાપ્તિ થાય એ અપેક્ષાપૂર્વક વાત કરી છે. એમ બંધ અને તેના કારણ મિથ્યાદ્વાદી આશ્રવભાવ ત્યાગવા યોગ્ય છે, કેમ કે એ જ છોડવા યોગ્ય સંસારિક દુઃખ સુખના બીજ છે. આશ્રવનો બંધ. મોક્ષ અને તેના કારણ સંવર્ણિજા ભાવ ગ્રહણ કરવા યોગ્ય છે. ભાવ શું કહે છે? સંવર્ણિજા ભાવ ગ્રહણ કરવા યોગ્ય છે. પેલા આશ્રવ ભાવ ત્યાગવા યોગ્ય છે. કર્મની વાત નથી અહીં, કારણ કે તમારા હાથમાં નથી કર્મ, તમારા હાથમાં તો ભાવ જ છે. નિર્જરા ભાવ ગ્રહણ કરવા યોગ્ય છે, કેમ કે એના દ્વારા સાચું સુખ જે ગ્રહણ કરવા યોગ્ય છે તે પ્રગટ થાય છે. હવે સમયસાર કળશમાં કહ્યું છે જીવ અને અજીવ લક્ષણથી જ ભિન્ન છે. એક જ્ઞાન ચેતનામય છે અને પેલું અચેતન છે. એટલે તરત જ ખબર પડી જાય, ના ખબર પડે એવું કોઈ કારણ નથી. તેથી જ્ઞાનીજન પોતાને સર્વરાગાદી અને શરીરાદિથી જ ભિન્ન જ્ઞાનમય પ્રકાશમાન એકરૂપ અનુભવે છે. આશ્ચર્યને ખેદ છે કે અજ્ઞાની જીવમાં અનાદિકાળથી આ મોહભાવ કેમ નાચી રહ્યો છે કે જેથી એ અજીવને પોતાનું તત્વ માની રહ્યો છે. આ મોહના કારણે એના ભેદ સમજાતો નથી અજ્ઞાનીને, એના મોહના કારણે. બરાબર? 2 દ્રવ્યોને જુદા જુદા દેખતો નથી, તેથી સંસાર છે. હવે આત્મા કેવળ જ્ઞાન સ્વભાવનો ધારક છે. આગળની ગાથા 39મી. આત્મા કેવા? કેવળ જ્ઞાન એટલે પૂર્ણ જ્ઞાન સ્વભાવ છે આત્માનો. સ્વભાવ પ્રગટ અત્યારે ઓછું વધતું છે, જુદી વાત, સ્વભાવની વાત. આત્મા કેવળ જ્ઞાન સ્વભાવનો ધારક છે. યોગી કહે રે જીવ તું જો ચાહે શિવ લાભ, કેવળ જ્ઞાની સ્વભાવા આત્મતત્વને જાણ. કેવળ જ્ઞાન પ્રગટ કરણી, આત્મતત્વને જાણ એટલે ધીમે ધીમે જ્ઞાન વધતું વધતું કેવળ જ્ઞાન થઈ જશે. જો તારે આ શિવનો કલ્યાણનો લાભ, મોક્ષનો લાભ કરવો હોય તો જ્ઞાન સ્વભાવ, કેવળ જ્ઞાન સ્વભાવ આત્મા છે એને તું જાણ. જાણે એટલે ધીમે ધીમે જ્ઞાનની વૃદ્ધિ થતી થતી કેવળ જ્ઞાન રૂપ પ્રગટ થઈ જશે. હે યોગી, યોગીઓએ કહ્યું છે કે તું કેવળ જ્ઞાન સ્વભાવી જે આત્મા છે તેને જ જીવ જાણ. જો તું મોક્ષનો લાભ ચાહતો હો તો આમ કહેવામાં આવ્યું છે. એના માટે જેને મોક્ષની ઈચ્છા છે એના માટેનો આ ઉપદેશ છે. દરેક આત્માને જ્યારે નિશ્ચય નહીંથી જોવામાં આવે ત્યારે જોનારની સામે એકલો એક આત્મા સર્વપરના સંયોગ રહિત ખડો થઈ જાય છે. એટલે દેખાય છે, જણાય છે. જો તમે નિશ્ચયથી જાણો તો અત્યારે પણ તમને તમારો આત્મા શુદ્ધ સ્વભાવી જણાશે. ના જણાય એવું કોઈ કારણ નથી. સોનાના દોરામાં સોનું દોરાની અવસ્થામાં જાણી શકાય છે. કોઈ એનો દોરો તોડી શુદ્ધ કરીને લગડી બનાવો તાર જ સોનું જણાય એવું નથી. એની અશુદ્ધ અવસ્થામાં પણ સોનું જાણી શકાય છે. એમ આત્માની આ સંસાર અવસ્થામાં પણ પોતાના આત્માનો શુદ્ધ સ્વભાવ જાણી શકાય છે. તમારી મારી યોગ્યતા છે, ખામી પ્રયત્નની છે. તમે જો પ્રયત્ન કરો, પ્રેક્ટિસ કરો, શાસ્ત્ર સ્વાધ્યાય પૂર્વક એને મેળવણી કરો,
તો થોડા સમયમાં તમને તમારો આત્મા જણાશે. એમ આચાર્ય તો 6 મહિના લખ્યા છે. 6 મહિનામાં નિયમથી તને આત્મા અનુભૂતિ થશે એમ આચાર્ય કહે છે સમયસારમાં. બરાબર. દરેક આત્માને જ્યારે નિશ્ચયથી જોવામાં આવે ત્યારે જોનારની સામે એકલો એક આત્મા સર્વ પરના સંયોગ રહિત ખડો થઈ જશે. તે વખતે ત્યાં ન તો 8 કર્મ દેખાશે, ન શરીરાદિ નો કર્મ દેખાશે, ન રાગ દ્વેષાદિ ભાવ કર્મ દેખાશે. જ્યારે તમારું આત્મા ઉપર લક્ષ જશે તો આ ત્રણેય છે, ભાવ કર્મ છે, દ્રવ્ય કર્મ છે અને શરીર છે. નો કર્મ એટલે શરીર. તો એ તમને દેખાશે નહીં, છતો ખરો, કારણ કે તમારો ઉપયોગ તો આત્મા ઉપર છે. જેમ પેલો સાપ જઈ રહ્યો છે તો જેનું સાપ ઉપર લક્ષ છે એને સાપ દેખાય છે, અને રસ્તા ઉપર લક્ષ છે અને સાપ દેખાતો નથી. છતો બે, પેલાને હાપ દેખાય છે અને રસ્તો નથી દેખાતો, અને રસ્તો દેખાય અને હાપ નથી દેખાતો, કારણ કે લક્ષ નથી. લક્ષ હોય બેમાંથી એકેનો અભાવ નહીં, અભાવ નથી, છતાં એક દેખાય ને એક ના દેખાય એવું બની શકે. તો જો તારો ઉપયોગ આત્મામાં હશે તો 8 કર્મ શરીરાદિ નો કર્મ કે રાગ દ્વેષાદિ ભાવ કર્મ દેખાશે નહીં. હોય તો ખરો, ત્યાં નથી દેખાતો અને આત્મા દેખાય છે, એ મોક્ષનું કારણ છે. પેલા ઉપર ઉપયોગ છે 8 કર્મ અને દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ અને નો કર્મ ઉપર, ત્યાં સુધી મોક્ષ નથી, કારણ કે ત્યાં લક્ષ છે, ત્યાં આત્મામાં લક્ષ નથી. એમ સિદ્ધ પરમાત્મા સમાન દરેક આત્મા દેખાશે. આ વાસ્તવમાં અનુભવથી પર છે, તો પણ સમજવા માટે કેટલાક વિશેષ ગુણ દ્વારા અચેતન દ્રવ્યોથી તેને જુદો પાડીને બતાવવામાં આવે છે. ખરેખર તો તમારો આત્મા તમને અનુભવથી જ જુદો દેખાશે, છતાં આચાર્ય તમને એના દાખલા દલીલ સહિત આત્મા જુદો જાણી શકાય એવો વિશ્વાસ કરાવવા માટે અહીં એના ઉદાહરણો બધા બતાવે છે. આ 6 વિશેષ ગુણો તરફ ધ્યાન આપવા યોગ્ય છે. જ્ઞાન, જે ગુણ દ્વારા એ આત્મા દીપકની પેઠે પોતાને ને સર્વ જાણવા યોગ્ય દ્રવ્યોની ગુણ પર્યાયોને એક સાથે ક્રમ રહિત જાણે છે, તેને જ કેવળ જ્ઞાન સ્વભાવ કહે છે. પોતાને પણ જાણે, પરને પણ જાણે, પોતાના બધા દ્રવ્ય ગુણોને જાણે, પર્યાયોને જાણે, બીજાના બધા દ્રવ્ય ગુણો પર્યાયોને જાણે, એક સાથે જાણે, ક્રમ રહિત જાણે, વારાફરતી નહીં. એવો દરેક જીવનું જ્ઞાન સ્વભાવની યોગ્યતા છે. મારું જ્ઞાન પણ જો કેવળ જ્ઞાન થાય તો આવડું જ, એનાથી ઓછું નહીં. સિદ્ધ ભગવાનનું પણ એવડું, એક કીડીના જીવનું પણ એવડું. બરાબર. એવો કેવળ જ્ઞાન સ્વભાવ છે. ઇન્દ્રિયો અને મનની સહાય વિના સકળ પ્રત્યક્ષ જ્ઞાન કહે છે. એમાં ઇન્દ્રિય મન દ્વારા ઉપયોગ ચાલતો નથી, સ્વતંત્ર આત્મ પ્રદેશોથી જ્ઞાનનો વેપાર ચાલે છે. આ જ્ઞાન આવરણ રહિત સૂર્યની પેઠે પ્રકાશે છે, તેના દ્વારા અન્ય ગુણોનો પ્રતિભાસ થાય છે. આત્માના બીજા ગુણો આ જ્ઞાન દ્વારા જણાય છે, એને જ સર્વજ્ઞપણું કહે છે. એનું નામ સર્વજ્ઞપણું. દરેક આત્મા સ્વભાવે સર્વજ્ઞ છે. મારો તમારા બધા આત્મા સ્વભાવથી સર્વજ્ઞ છે. હવે દર્શન, જે ગુણ દ્વારા સર્વ પદાર્થોના સામાન્ય સ્વભાવને એક સાથે દેખી શકાય તે કેવળ દર્શન સ્વભાવ છે. જુઓ, આપણે અત્યારે શું થાય છે સંસાર અવસ્થામાં, આ તો કેવળ જ્ઞાન અવસ્થાની ચર્ચા છે, પણ સંસાર અવસ્થામાં આપણું શું થાય? આપણને દર્શન હોય, આભાસ હોય, તારે જ્ઞાન ના હોય, ને જ્ઞાન હોય તારે આભાસ ના હોય, બેમાંથી એક ઉપયોગ ચાલે સંસાર દશામાં, અને કેવડીના બધા ઉપયોગ એક સાથે ચાલે, વારા પડતી નહીં, ત્યાં ક્રમ ના હોય. બરાબર. કે દર્શન, જે ગુણ દ્વારા સર્વ પદાર્થના સામાન્ય સ્વભાવને, દર્શન એટલે સમ્યક દર્શન નહીં. જુઓ, તમે કોઈ પણ વસ્તુ જુઓ ને તો વેપાર કેવી રીતે ચાલે જ્ઞાનનો તમે સૂક્ષ્મતાથી વિચાર કરો. તો હું અહીં મોબાઈલમાં કંઈક છે એમ પહેલાં થાય, પછી ખબર પડે કે આ મોબાઈલ છે. પહેલો આ મોબાઈલ છે એવો નિર્ણય ના થાય, કોઈને ના થાય. એ આ કંઈક છે એનું નામ દર્શન, અને આ મોબાઈલ છે એનું નામ જ્ઞાન. એટલો ફરક દર્શન જ્ઞાનનો. દર્શનપૂર્વક જ્ઞાન થાય કોને? મને તમારા સંસારી જીવોનું. અને કેવલી ભગવાનનું દર્શન જ્ઞાન બધું સાથે પરિણમે. એમ દર્શન, જે ગુણ દ્વારા સર્વ પદાર્થોના સામાન્ય સ્વભાવને એક સાથે દેખી શકાય તે કેવળ દર્શન સ્વભાવ છે. વસ્તુ સામાન્ય વિશેષ રૂપ છે. વસ્તુમાં, દરેક વસ્તુમાં બે પ્રકાર રહેવાના. બે પ્રકાર એટલે એનો સ્વભાવ બે પ્રકારનો છે, એક સામાન્ય સ્વભાવ અને વિશેષ સ્વભાવ. સામાન્ય અંશનું ગ્રહણ કરનાર દર્શન છે, અને વિશેષ અંશનું ગ્રહણ કરનાર જ્ઞાન છે. સુખ, જે ગુણ દ્વારા પરમ નિરાકુળ અતિન્દ્રિય આનંદ અમૃતનો નિરંતર સ્વાદ લેવામાં આવે છે. સુખ કોને કહે છે? જે ગુણ દ્વારા પરમ નિરાકુળ અતિન્દ્રિય આનંદ અમૃતનો નિરંતર સ્વાદ લેવામાં આવે છે,
દરેક આત્મા અનંત સુખનો સાગર છે. કેવલી ભગવાનને વધારે સુખ થશે અને તમે કેવળ જ્ઞાનતા તો ઓછું થશે એમ નહીં. બધાને એક સરખું સુખ અનંત સુખ જ પ્રાપ્ત થશે જે કેવડી થશે તે. બરાબર. ત્યાં કોઈ સંસારિક નાશવંત પર દ્વારા થતું સુખ અને જ્ઞાન નથી. ત્યાં આગળ પરના આશ્રય થતું સુખ, વસ્તુના ઇન્દ્રિય ભોગોના આશ્રય થતું સુખ, જ્ઞાન કે દર્શન નથી. જેમ મીઠાનો ગોંગડો ખારા રસથી અને સાકરની કણી મધુર રસથી પૂર્ણ છે, તેવી જ રીતે દરેક આત્મા પરમાનંદરૂપ પૂર્ણ સુખથી પરિપૂર્ણ છે. બરાબર. હવે વીર્ય આ આનંદ ચતુષ્ટય અને ચેતન અમૂર્ત્વ એ બે એમ 6 ગુણની વિશેષતા બતાવે છે. વીર્ય એટલે શક્તિ આત્માની, જે શક્તિથી પોતાના ગુણોનો અનંતકાળ સુધી ભોગ કે ઉપભોગ કરતો ખેદ અને થાક ના લાગે, એનું નામ વીર્ય. બોલો, આપણે તો 2 રોટલી ખાવાની હોય ને 2 ખાધી પછી થાક લાગી જાય, હવે નહીં ખવાય, બસ હવે થાકી ગયા. શું થાય? આરામ કરવાનો હોય તો 4 કલાક ઊંઘ્યા પછી બસ હવે થાક લાગે, ઊભા થવું પડશે, હવે નહીં ઊભી રહેવાય. બેહવાનું હોય તો એમ બસ કલાક બેઠા પછી હવે નહીં બેહાય, ઊભા થવું પડશે. તો એ તમારા શક્તિની અભાવ બતાવે છે, ખામી બતાવે છે. અહીં શક્તિ કેવી? અનંત ગુણોનો અનંતકાળ સુધી ભોગ કરે તો પણ થાક ના લાગે, ખેદ ના વર્ત, એનું નામ વીર્ય ગુણ. બરાબર. નિરંતર સહજ શાંત રસમાં પરિણમન થાય, પોતાની અંદર કોઈ બાધકનો પ્રવેશ ન થાય, તે વીર્ય ગુણ છે. દરેક આત્મા અનંત વીર્યનો સ્વામી છે. અનંતકાળ સુધી રહે તો પણ એને કોઈ પણ પ્રકારનું ખેદ વર્તાય નહીં. પૂદગલમાં પણ વીર્ય છે, તે અશુદ્ધ આત્માનો ઘાત કરે તો પણ આત્માનું વીર્ય તેનાથી અનંત ગણું છે. પૂદગલ દ્રવ્યમાં શક્તિ તો છે, એ આત્માના ગુણોનો ઘાત કરે છે, પણ પૂદગલ દ્રવ્યની શક્તિ કરતો આત્માની વીર્ય શક્તિ અનંત ગણી છે, એમ કહે છે. સાંભળો, પૂદગલમાં પણ વીર્ય છે, તે અશુદ્ધ આત્માનો ઘાત કરે છે. કોનો? અશુદ્ધનો. તો પણ આત્માનું વીર્ય તેનાથી અનંત ગણું છે, કેમ કે કર્મોનો ક્ષય કરીને પરમાત્મા પદ આત્મવીર્યથી જ થાય છે. બરાબર. આ 4 અનંત ચતુષ્ટયની વાત થઈ. હવે ચેતનત્વના અમૂર્તની વાત સમય થઈ ગયો છે, કાલ ઉપર રાખીએ.